આજે 19મો એપિસોડ અને 22મી જૂન 2026 અને સોમવારનો આ નવો દિવસ. અને આજે આપણે જોવાના છીએ કે સ્વર્ગમાં આપણે શું કરીશું. હવે આપણે જોયું ગગનગમન. ઈસુ મંડળીને ઉપર લઈ જશે. ત્યાં યોહાને જોયું કે 24 વડીલો સોનાના મુગટ જે ઇનામ આપવામાં આવશે, અને ઇનામ આપણે પ્રભુને સમર્પિત કરવાના છીએ. અને ત્યાર પછી જે ચાર પ્રાણીઓ જે આપણે જોયા, અને ચાર પ્રાણીઓ એ દેવની સ્તુતિ કરતા હતા, પ્રભુની સ્તુતિ કરતા ત્યાં યોહાન કહે છે મેં જોયું. હવે આગળ આપણે જોઈએ એ પહેલાં કે આપણે સ્વર્ગમાં મંડળી તરીકે પ્રભુ આપણને લઈ ગયા છે, તો આપણે સ્વર્ગમાં હવે શું કરીશું? સ્વર્ગમાં શું કરવાનું છે? તો પહેલી બાબત છે કે સ્વર્ગમાં આપણે પ્રભુ ઈસુને જોઈ શકીશું. પ્રભુ ઈસુને જોઈ શકીશું. અત્યારે પ્રભુ ઈસુના ફોટા આપણે આપણા ઘરમાં કે કેલેન્ડરમાં કે કોઈ ચોપડીમાં, પુસ્તકમાં જોઈએ છીએ, એ કાલ્પનિક ફોટા છે. ઈસુ યહૂદી હતા એટલે યહૂદી જેવા દેખાવાનો ફોટો કાલ્પનિક છે. કોઈએ ઈસુને જોયા નથી. તો આપણે જ્યારે પ્રભુ આપણને લઈ જશે ત્યારે ઈસુને આપણે રૂબરૂ જોઈશું. 1 યોહાન 3 અધ્યાય અને 2 કલમમાં યોહાન પોતે લખે છે કે વહાલાઓ, આપણે દેવના છોકરા છીએ. કારણ કે યોહાન 1:12 સુવાર્તામાં કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા એટલે આપણે ઈસુના બાળકો બન્યા. ઈસુના બાળકો બન્યા છીએ, પણ કે છે જ્યારે તે આપણને લઈ જશે ત્યારે તે જેવો છે તેવો જ આપણે તેને જોઈશું. 1 યોહાન 3 અધ્યાય ને 2 કલમમાં યોહાન લખે છે કે જેવા ઈસુ છે તેવા જ આપણે જોઈશું. એટલે પહેલી બાબત છે કે સ્વર્ગમાં આપણને ઈસુ જોવા મળશે. હવે ઈસુની સાથે જ ત્યાં સ્વર્ગમાં રહેવાનું છે. તારનારને આપણે જોઈશું. અત્યાર સુધી આપણે વિશ્વાસ કર્યો છે, પ્રાર્થના કરી છે, સંગત કરી છે, વચનો વાંચ્યા છે, પણ એ ઈસુ સ્વર્ગમાં આપણી સાથે હશે. એ પહેલી બાબત છે. બીજી બાબત છે કે આપણે હવે એના જેવા થઈશું, પ્રભુ ઈસુના જેવા. અત્યારે જ્યારે પૃથ્વી પર આપણે છીએ અને પ્રભુ ઈસુને આપણે અંગત તારનાર તરીકે સ્વીકારીએ છીએ, પરંતુ ઈસુ જેવા થઈ શકતા નથી. આપણે ઈસુ જેવા થઈ શકતા નથી. ઈસુ જેવો પ્રેમ કરી શકતા નથી. ઈસુ જેવા ત્યાગની ભાવના કરી શકતા નથી. બલિદાન આપી શકતા નથી. માફી આપી શકતા નથી. થોડા ઘણે આપી શકીએ છીએ, પરંતુ તે વખતે જ્યારે પ્રભુ આપણને લઈ જશે ત્યારે આપણે એના જેવા પવિત્ર થઈશું. ઈસુની સાથે પવિત્રતાના સંબંધો. અને ત્યાં આપણે જોઈશું 2 પિતર 1 અધ્યાય ને 4 કલમમાં લખ્યું છે. 2 પિતર 1 અધ્યાય 4 કલમ. તેનાથી તેણે આપણને મૂલ્યવાન અતિશય મોટા વચનો એટલે પ્રોમિસીસ આપ્યા છે, જેથી તેઓ દ્વારા જગતમાંની દુર્વાસનાથી દુષ્ટ થાય છે, છૂટીને ઈશ્વરી સ્વભાવના આપણે ભાગીદાર બને. જેવા પ્રભુ ઈસુ છે એવા આપણે થઈશું. ત્યારે અત્યારે થઈ શકતા નથી. અત્યારે આપણે થઈ શકતા નથી. ત્યાર પછી ત્રીજી બાબત છે, ઈશ્વરને પૂર્ણ રીતે જાણી શકીશું. પ્રભુ ઈસુને, ઈશ્વરને પૂર્ણ રીતે જાણી શકીશું. અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે જીવનમાં સ્વીકાર્યા,
આપણે એના વિશે વાંચીએ છીએ, શીખીએ છીએ, ગીતો ગાઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, પરંતુ ઈસુ વિશે પૂરેપૂરું સમજી શકતા નથી. ઘણા બધા પ્રશ્નો છે. પ્રભુને સ્વીકાર્યા પછી પ્રભુના વચનોમાંથી પણ આપણને ઘણા પ્રશ્નો થાય છે, અને એ પ્રશ્નનો જવાબ કોઈક આપણને આપે તો આપણને સંતોષ ના થાય. આ જવાબ સાચો છે, અડધો સાચો છે, ખોટો છે. અને બાઇબલ વિશે ઘણા બધા પ્રશ્નો, બાઇબલમાં આ લખ્યું છે, એનો શું અર્થ છે, ને આ લખ્યું, એ કેમ આ રીતે લખ્યું, એ બધી બાબતો આપણા મનમાં અત્યારે થાય છે. અને પ્રશ્નનો જવાબ કદાપી ના પણ મળ્યો હોય. પણ અહીંયા આગળ પાઉલ પ્રેરિત લખે છે, 1 કોરિન્થી 13મો અધ્યાય, ત્યાં લખ્યું છે, કેમ કે હમણાં આપણે દર્પણમાં ઝાંખું જોઈએ છે. અત્યારે પૃથ્વી પર પ્રભુ ઈસુને સ્વીકાર્યા પછી દર્પણ એટલે અરીસામાં ઝાંખું દેખાય છે. પરંતુ અહીં લખ્યું, ત્યારે નજર જોઈશું. આપણે પ્રભુ ઈસુને નજર જોઈશું. હમણાં હું અપૂર્ણ જાણું છું, પણ ત્યારે જેમ હું પોતે જણાયેલો છું તેમ પૂર્ણ રીતે જાણીશ. બધી જ મને સમજ પડશે. હવે કોઈ પ્રશ્ન નહીં હોય. તે વખતે આ બધી બાબતોનો નિરાકરણ આવી ગયું. આપણે કોઈ પ્રશ્ન જ નહીં હોય, કારણ કે પ્રભુ આપણી સાથે છે, પ્રભુની સાથે છીએ. અને ત્યાર પછી આપણે કે છે શું કરતા હોય છે? ચોથી બાબત, સ્તુતિ ને આરાધના કરતા હોય છે. હમણાં એક બેને મને જણાવ્યું કે મારી દીકરી મને પ્રશ્ન કરે કે સ્વર્ગમાં આપણે શું કરવાનું? અને બહેને કહ્યું કે સ્વર્ગમાં દીકરી આપણે પ્રભુની સ્તુતિ જ કરવાની. આખો દિવસ સ્તુતિ કરવાની? હા, આખો દિવસ સ્તુતિ. પણ એક બાબત યાદ રાખીએ કે સ્વર્ગમાં દિવસ ને રાત હોતા નથી. અહીંયા લખ્યું છે, પ્રકટીકરણનું પુસ્તક 4 અધ્યાય ને 8મી કલમ, જે 4 પ્રાણીઓ સ્તુતિ આરાધના કરે છે તે લખે છે, એમ કહેતા રાત દિવસ વિસામો લેતા નથી. એટલે રાત દિવસ તે સ્તુતિ જ કરે છે. પેલા 4 પ્રાણીઓ અને દૂતો અને આપણે બધાય જેઓ ઉપર ગયા છે, પ્રભુની પાસે લઈ ગયા છે, વિશ્વાસ કર્યો છે, તારણ પામ્યા છે. હવે રાત દિવસ પૃથ્વી પર કેમ થાય છે? કારણ કે સૂર્યના કારણે. તો સ્વર્ગમાં સૂર્ય તો છે જ નહીં, ઈશ્વર પોતાનું અજવાળું છે. તો સૂર્ય નથી તો રાત દિવસ, શિયાળો, ઉનાળો, ચોમાસું કશું થશે નહીં. પણ રાત દિવસનો મિનિંગ થાય છે સદાકાળ, સદંતર. સ્તુતિ ને આરાધના કરતા આવીશું. આપણે પ્રભુની સ્તુતિ આરાધના કરતા આવીશું. અહીંયા આગળ તો સ્તુતિ આરાધના માટે, ભજન સેવા માટે ઘંટ વગાડીને બોલાવવા પડે, યાદ કરાવવું પડે. પરંતુ ત્યાં કશું એવું યાદ નહીં કરાવવું પડે. આપણે પ્રભુની સાથે આવીશું ને પ્રભુની સ્તુતિ આરાધના કરતા આવીશું, પ્રભુનો મહિમા પ્રગટ કરતા આવીશું. એટલે એક બાબત એ બતાવે છે. 4 અધ્યાયની 9મી અને 11મી કલમ, 10મી કલમ આપણે આગળ લઈ લીધી. જે ઇનામો આપણને મળ્યા અને એમને નાખી દીધા, સમર્પિત કર્યા, એ 10મી કલમ આપણે આગળ લઈ લીધી છે. કે જે ઇનામો આપણને મળેલા એ પ્રભુને આપણે સમર્પિત કરી દીધા. કે પ્રભુ, હવે અમારે ઇનામની જરૂર નથી, આ બધું તમને શોભે છે, તમને ઘટે છે. તો 9મી અને 11મી કલમમાં શું કહે છે? રાજ્યાસન પર જે બેઠેલો છે, સદાકાળ જીવન છે, અને ત્યાં કહે છે તેઓ સ્તુતિ જ કરે છે. 9મી કલમ ને 11મી કલમ, સ્તુતિ ને આરાધના. અને આપણે પણ ત્યાં પ્રભુની સ્તુતિ આરાધના સ્વર્ગમાં કરતા આવીશું. અને 5મી બાબત, આપણે આપણા વાલાઓને મળી શકીશું. બહુ અદ્ભુત બાબત. આપણા વાલાઓ જેઓ આપણી પહેલાં પ્રભુની પાસે ગયા છે, અને જ્યારે ગગનમાં આપણને લઈ જશે, વિશ્વાસ કર્યો છે માટે, તો સ્વર્ગમાં આપણે આપણા પતિ, પત્ની, બાળકો, દાદા, દાદી, સગાઓને મળી શકીશું, મિત્રોને મળી શકીશું. પરંતુ શરત એ જ છે પ્રભુની
કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા હશે તો જ મળીશું આપણે. પણ ત્યાં જે પૃથ્વી પરના જેવા સંબંધો નહીં હોય. અહીંયા પૃથ્વી પર પતિ પત્ની હતા, પણ ત્યાં પતિ પત્ની નહીં હોય. અહીંયા પૃથ્વી પર મા બાપને બાળકો હતા, ત્યાં મા બાપને બાળકો નહીં હોય. અહીંયા આગળ ભાઈ બહેન હતા, પણ ત્યાં એ સંબંધ નહીં હોય. પણ આપણે એકબીજાને મળી શકીશું એ મોટી આશા સ્વર્ગમાં છે આપણા માટે. પેલા ફરોશીએ પ્રશ્ન કર્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને, માથીની સુવાર્તા 22મો અધ્યાય 23-28, કે અમારા ગામમાં એક ભાઈ હતો, એણે લગ્ન કર્યા, એના પત્ની મરી ગયા અને બાળકો હતા નહીં. અમારા એક ભાઈ, માફ કરજો, અમારો એક ભાઈ હતો અમારા ગામનો, એણે લગ્ન કર્યા અને એને બાળક થયા નહીં, એવો મરી ગયો. તો એના નાના ભાઈએ લગ્ન કર્યા, તો નાના ભાઈને બાળક ના થયું ને નાનો ભાઈ મરી ગયો. તો ત્રીજા ભાઈએ લગ્ન કર્યા, તો 7 ભાઈઓએ લગ્ન કર્યા. તો સ્વર્ગમાં એ કોની પત્ની ગણાશે? પહેલાની, બીજાની, છઠ્ઠાની કે 7માની? ત્યારે પ્રભુ ઈસુએ કહ્યું કે સ્વર્ગમાં કોઈ પરણાવતું નથી ને પરણાતા નથી ને આવા સંબંધો છે જ નહીં. સ્વર્ગમાં હોઈશું પણ આવા સંબંધો, પતિ પત્ની બાળકોના મા બાપના સંબંધો નહીં હોય. પણ અહીં આગળ એ પ્રભુનું વચન કે સ્વર્ગમાં આપણે શું કરીશું. જો આપણા પપ્પા સ્વર્ગમાં ગયા છે તો આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો હશે તો જ ત્યાં સાથે રહી શકીશું. આપણી પત્ની ત્યાં સ્વર્ગમાં ગઈ છે તો પછી જો આપણે વિશ્વાસ કર્યો હશે તો જ આપણે ત્યાં સાથે રહી શકીશું, ભલે સંબંધ નહીં હોય. તો એના માટે પ્રભુનું વચન કે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવા પડે. અને એ સમજવામાં આત્માની દોરવણી પ્રભુ આપણને આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, આભાર માનીએ છીએ આજના દિવસને માટે. સ્વર્ગની મોટી આશા અમને આપી છે એ માટે તમારો આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.